નમસ્કાર, સૌને મારા વંદન. આજના એનએસએસના કાર્યક્રમની અંદર આપણા આમંત્રણને માન આપીને પધારેલ પરમ આદરણીય ભાવનાબેન, મારા વાઇસ પ્રિન્સિપલ ભાઈ શ્રી મહેશભાઈ, ભાઈ શ્રી હિતેશભાઈ, એનએસએસના પ્રોગ્રામ ઓફિસર્સ રાધાબેન, હેતલબેન, કિશોરભાઈ, તમામ અધ્યાપક મિત્રો અને તમામ એનએસએસના વોલેન્ટિયર્સ મિત્રો, કેટલાક તાજા હમણાં જ પ્રથમ વર્ષ બીકોમ અને બીએ વાળા જોડાયેલા છે. ખબર નહીં, સાયકોલોજીનો અડધો ક્લાસ ખાલી છે બેન. આજે હું ત્યાંથી જ આવ્યો હમણાં. હું ગયા કાં તો કે એનએસએસમાં ગયા. તમે જે સહૃદય કામ સ્વીકાર્યું છે એ અભિનંદનને પાત્ર છે, એમાં કોઈ ના નહીં. પરંતુ એમાં આવી ગયા પછી માત્ર એનએસએસમાં નામ લખાવવું એટલું જ નહીં, તમારે કર્તવ્ય કર્મ કરવું પડશે. અને એનએસએસ એટલે બીજું નામ સેવા. સેવા કરવી પડશે. તો સેવા કોની કરવાની? એમ તો કે સેવા મુખ્ય 4 રીતે કરી શકાતી હોય છે. બાપુ એમની કથામાં બહુ સરસ કહે છે કે સેવાના મુખ્ય 4 પાયા છે. 4 પિલર્સ. જેમ બિલ્ડિંગ આપણું 4 પાયા પર ઊભું છે, તેમ સેવાના પણ 4 પાયા છે. પહેલી સેવા, જે અમારા પ્રોગ્રામ ઓફિસર્સ ભૂતકાળની અંદર વર્ષોથી આપણા 8-9 કેમ્પ થયા છે 10 વર્ષની અંદર. એમ તો ઘણા બધા થયા છે, મારા કાર્યકાળની અંદર આટલા કેમ્પો થયા છે. એમાં પહેલો જે સેવાનો પાયો મેં જોયો મારા અધ્યાપકો અને મારા વિદ્યાર્થી વોલેન્ટિયર્સ દ્વારા જે જોયું છે એ મમતા છે. એવા બધા સ્લમ્સ એરિયામાં જાય છે, એ લોકો આંખની જાગૃતિ અંગે, એ લોકોના મોતિયા પાકી ગયા, એ લોકોને ખબર પણ નહીં હોય. આંખનું ચેકઅપ કેમ્પ, મેડિકલ ચેકઅપ કેમ્પ, વૃક્ષો વાવવાનું કામ, કેટલું બધું કામ એનએસએસની પ્રવૃત્તિ દ્વારા થતી હોય છે. એટલે પહેલું તો પાયો મમતા છે. તમે જ્યારે સેવા કરો છો એટલે તમારી અંદર મમત્વ હોવું જોઈએ, મમતાથી કામ કરવું જોઈએ. તમારા ચહેરા ઉપર સ્માઇલ હોવી જોઈએ કે તમે બહુ જ સારી રીતે સેવા ભાવ નિભાવો છો. આ પહેલો પાયો છે. બીજો પાયો સેવાનો ક્ષમતા, સમત્વ ભાવ હોવો જોઈએ. સમત્વ ભાવ એટલે મામાં આવું નથી થતું. મા માટે પોતાનું બાળક પ્રત્યે મમતા હોય, પણ સેમ મમતા બાજુવાળાના બાળક પ્રત્યે હોય એવું હોતું જ નથી. પણ જ્યારે એનએસએસના નેજા હેઠળ જે પ્રવૃત્તિઓ થાય છે, સમત્વ ભાવે થાય છે. એટલે એકને જે કરીએ છીએ તેવું જ આપણે બીજાને પણ ટ્રીટ કરતા હોઈએ, સમતાનો ભાવ છે. ત્રીજો સેવાનો પાયો છે ક્ષમતા. અદ્ભુત બાબત છે. જેની જેટલી ક્ષમતા પ્રમાણે કામ કરવું જોઈએ. આમાં જે બેઠા તમામ દીકરા દીકરીઓની ક્ષમતા અલગ અલગ છે. બાપુ જુદા સેન્સમાં કહે છે કે ભાઈ કોઈની ક્ષમતા છે તો કોઈ હોસ્પિટલ બનાવે છે, કોઈની ક્ષમતા છે તો કોઈ શાળા બનાવે છે, કોઈની ક્ષમતા છે તો કોલેજ બનાવે છે, કોઈ વૃદ્ધાશ્રમ બનાવે છે અને સેવાનું કાર્ય કરે. સેવાના કાર્ય કરવાના અલગ અલગ ઘણા બધા આયામો છે. એ શિક્ષણ ક્ષેત્રે હોય, આરોગ્ય ક્ષેત્રે હોય, કોઈ પણ ક્ષેત્રે સેવા કરી શકાતી હોય છે. એટલે ક્ષમતા, તમારી કેટલી ક્ષમતા છે તે પ્રમાણે સેવા કરી શકો. અને ચોથો અને છેલ્લો પાયો નમ્રતા. આ ગુણ કેળવવો બહુ જ અઘરો કામ છે લોકો માટે, કે તમે વિનમ્ર હોઈને સેવા કરો. અને મેં મારા સાયકોલોજીના જેટલા બેઠેલા બાળકોને પ્રથમ વર્ષ, દ્વિતીય વર્ષ કે તૃતીય વર્ષમાં અભ્યાસ કરે છે તો મેં કહ્યું છે કે રાજઋષિ ભર્તૃહરિ મનુષ્યના 4 પ્રકાર પાડે, તેમાં એક જ પ્રકારની વાત કરું છું. પહેલો પ્રકાર નીતિ શતકના 75માં શ્લોકમાં રાજઋષિ ભર્તૃહરિ કહે છે, મનુષ્યના મુખ્ય 4 પ્રકારો પૈકી પહેલો પ્રકાર, જે માણસ નિસ્વાર્થ ભાવે બીજાનું કર્તવ્ય કર્મ કરે છે એ સર્વશ્રેષ્ઠ માનવ છે. એટલે તમારે 24 કલાકમાં એટલે કે દિવસમાં એક કર્તવ્ય કર્મ કરવું, એવું કરવું કે જેમાં તમારો કોઈ સ્વાર્થ નહીં હોય. એવું કર્તવ્ય. તમે ગાયને રોટલી આપો, કોઈક માણસને કંઈક પેપર વાંચી આપો, વૃદ્ધને કોઈને રોડ પાર કરાવો, કોઈ કબૂતરને ચણ નાખો, વૃક્ષને પાણી પાવો, તુલસીના ક્યારામાં પાણી પાવો, કંઈ પણ ટૂંકમાં. પણ એક સેવાનું કાર્ય એનએસએસના જેટલા પણ બાળકો પહેલેથી છેલ્લે સુધી બેઠા, તમામ જે મને સાંભળી રહ્યા છે, તમામને નમ્ર વિનંતી કરું છું કે આજથી તમારે પ્રતિજ્ઞા કરવી પડશે કે જ્યારે મેં આ
ખેસ સ્વીકાર્યો છે NSSનો, તો તે વખતે મારે સેવાનું એક કામ તો મારે કરવું પડશે. મારા જેવા શિક્ષકો, હું ઘણી વખત કહું છું, ઘણા પ્રવચનમાં પણ કહ્યું છે કે મારા જેવા શિક્ષક એવું કહ્યું કે ભાઈ વિદ્યાર્થીનું સેવાનું એક કામ રોજ કરવું. બીજે દિવસે ભાવનાબેન 2 બાળકો આવ્યા અને 2 બાળકો બેઠા બહુ હસે. પ્રાર્થના પતી ગઈ પછી ચાલો બાળક, સરે એવું પૂછ્યું કે ભાઈ સેવાનું કામ કાલે કહ્યું તો કરી લાવ્યા છો? તો કે હા. 2 બાળકો બહુ હસે એટલે બેવથી એટલું બધું હશે એટલું રહેવાય જ નહીં. આપણી સાથે પણ કોઈક વાર સ્કૂલમાં એવું થયું છે કે આપણે હસતા હસતા ગમે એટલા રોકવાનો પ્રયત્ન તો રોકાય જ એટલું બધું હસવું આવતું હોય, એને જોઈ જોઈને પાછું હસવું આવતું હોય. એટલે બહુ હસે ને એટલે શિક્ષકે ભાઈ તમે બંધ થાવ, શું છે, શું આટલા કેમ હસો છો? એટલે પેલો બાળકથી હજુ બેવથી નહીં રહેવાય. સર જરા કેમ પછી ગરમ થઈ ગયા. સરને ગરમ થતા બહુ વાર નહીં લાગે અને મેડમને તો નહીં જ વાર લાગે, તમે જાણો છો. તો ગરમ થઈ ગયા એમ, એ ભાઈ તમે ઉભા રહો, ચૂપ રહો, શું છે? એટલે પછી પેલા એક બાળકથી તો હજુ નહીં રહેવાતું હતું, પણ એક બાળક હિંમત કરીને બોલ્યો કે સર તમે કાલે કહેલું ને, પાછો હસતો હસતો કહે કે ભલે ખબર કે માર પડશે, કે સર તમે કાલે પેલું સેવાનું કામ નહોતું કહ્યું, એક કરવાનું તે કરીને આવ્યો તો સારી વાત છે, અભિનંદન. એટલે હસો છો કેમ આટલા બધા? એટલે પેલો બાળક, સર તમે કહેલું ને કે કંઈ પણ કરજો, કે સર અમે છે ને એક માસીને, વૃદ્ધાને રોડ પાર કરાવ્યો, તો અભિનંદન, સારું કામ કરીને આવ્યા. અરે એવું નહીં સર, હજુ હસતા હતા. સર એવું નહીં, એ માળીએ ત્યાં જ રહેતા હતા, એને રસ્તો પાર નહીં કરવો હતો, પણ તમે કહ્યું જબરજસ્તી એને 2 જણા ખેંચી ગયા અને રોડ પાર કરાવ્યો. તમે કહેલું એક સેવાનું કામ કરવાનું, કરી આવ્યા કે નહીં કરી આવ્યા? એટલે ક્ષમા કરજો દીકરા અને દીકરીઓ કે આવું મિકેનિકલ નહીં કરશો યાર. તમને જે આ વૃક્ષો આપવામાં આવી રહ્યા છે ને, એને વાવજો અને જતન કરજો, પાણી પાજો. કારણ કે અમારો અનુભવ બહુ સારો રહ્યો નથી બેન. અમે જેટલા વૃક્ષો વાવ્યા ને એનું કોઈ કેર કરતું નથી. અમારી સાથે એક સંસ્થા પણ જોડાયેલી હતી, પણ તે પણ કંઈ નહીં. અને ક્યાં સંસ્થાએ કર્યું તો બાકીના લોકોએ એનું કંઈક બહુ આગળ થયું નહીં. એટલે ખાલી વૃક્ષો આપવાથી કે વાવી દેવાથી કામ પૂર્ણ થતું નથી. બાળકને જન્મ આપ્યા પછી એનો ઉછેર કરવો પડે છે, એમાંનો પણ ઉછેર કરવો, આ પ્રકૃતિનો ઉછેર છે. એટલે સેવાના કર્તવ્ય કરવા જ્યારે જોડાયેલા છો ત્યારે રોજ સેવાનું એક કામ કરવું. કોઈ વૃદ્ધને તમે બિસ્કિટ આપી શકો છો, કોઈ જરૂરતમંદને કોઈ એપલ આપી શકો, સિવિલ હોસ્પિટલ, કંઈ પણ કામ કરજો, પણ કરજો. અને અંતિમ વાત કે 6 પ્રેયર, બીજું કંઈ જ નહીં કરશો તો 5 રૂપિયા ગ્લુકોઝનું બિસ્કિટનું પેકેટ પણ ન ખવડાવી શકો કોઈને, તો 6 પ્રેયર એવરી ડે કરવી. 3 પ્રેયર છે આપણી વોલેન્ટરી છે અને 3 પ્રેયર છે કમ્પલસરી. આજથી પ્રતિજ્ઞા કરજો. NSSના તમામ બચ્ચાઓ, મારા સાયકોલોજી વાળા તો જાણે છે કે 6 પ્રેયર રોજ કરી. ત્યાં પહેલી પ્રેયર છે સ્મશાન પાસેથી પસાર થાવ ત્યારે વોલેન્ટરી, જ્યારે પસાર થાવ ત્યારે કે હે પ્રભુ મૃતાત્માને શાંતિ આપજો. આપણે કોઈને ઓળખતા નથી, સ્મશાનની બહારથી પસાર થઈ રહેલા છે. બીજી પ્રાર્થના એ કરવી કે જ્યારે આપણે હોસ્પિટલ પાસેથી પસાર થતા હોઈએ, તમે સ્ટેશન ચાલતા ચાલતા જાઓ છો કે ડેપો ચાલતા ચાલતા વચ્ચે કોઈ પણ દવાખાનું આવતું હોય, હોસ્પિટલ આવતું હોય, તો તમારે નિસ્વાર્થ ભાવ પ્રેરક હે પ્રભુ જે લોકો માંદા, જે લોકોને ખરેખર તકલીફ છે, લોકોને ઝડપથી સાજા કરીને ઘરે મોકલ. અને છેલ્લી પ્રાર્થના, ત્રીજી વોલેન્ટરી પ્રાર્થના, હે પ્રભુ જે તમને પેલો સાયરનનો અવાજ આવે છે 108, કોને લેવા જઈ રહી છે, કોને લાવી રહી છે આપણને ખબર નથી, પણ મનમાં ને મનમાં કહેવાનો, કોઈને સંભળાય રીતે કહેવાની જરૂર નથી કે હે પ્રભુ જેને પણ તકલીફ છે એને તાત્કાલિક હોસ્પિટલાઇઝ કર અને તાત્કાલિક સેવા મળવી જોઈએ અને તાત્કાલિક સારો થવો જોઈએ. એવી હૃદયથી પ્રાર્થના કરું છું. અને 3 પ્રાર્થના કમ્પલસરી, સવારે ઉઠો, બ્રશ કરો તે પહેલા કરી લેવી કે પ્રભુ નાના બાળકની માં ક્યારેય મૃત્યુ નહીં પામો, યુવાન પત્નીનો પતિ ક્યારેય મૃત્યુ નહીં પામો, અને વૃદ્ધ મા બાપનો દીકરો ક્યારેય મૃત્યુ નહીં પામો. આ સંસ્કાર છે. ગારડા કોલેજે શિક્ષણ સંસ્કાર આપવાનું કામ કરે છે ને, આ અલગ અલગ રીતે આ રીતે સંસ્કાર આપવાનું કામ ગારડા કોલેજ કરે છે. દીકરાઓ આ સંસ્કારના બીજ વાવવાનું કામ કરે છે. અને મને શ્રદ્ધા છે, મારા ડિપાર્ટમેન્ટને આખા શ્રદ્ધા છે, મારા અધ્યાપકોને શ્રદ્ધા છે કે આજે જે અમે બીજ વાવીએ છીએ આવતીકાલે વટવૃક્ષ થશે જ. પૂર્ણ શ્રદ્ધા છે. તો આજના હું કાર્યક્રમની શુભેચ્છા પાઠવું છું. ભાવનાબેનને આવકારતા ગારડા કોલેજ પરિવાર આનંદ અને ગર્વની લાગણી અનુભવે છે. જય હિન્દ, જય ભારત, જય જય ગોવિંદ.